હવામાન વિભાગે રાજ્યભરમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે ભેસાણમાં વરસાદ શરૂ થયો છે। વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। ખાસ કરીને ખેડૂતોના ઊભા પાક જેવા કે તલ, મગ, મરચાં અને ગુવાર જેવા પાકને નુકસાન પહોંચ્યું હતું। તો બીજી તરફ જ્યારે કેરીની સિઝન હોય ત્યારે કેરીના પાકને ભારે નુકસાની થઈ હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। તાલુકા ભેસાણ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને અતિ ભારે નુકસાન થવા પામેલ છે। તલ, મગ, અડદ ને બાજરી અને ખેડૂતને આ પાક નાશ થતા રોવાનો વારો આવે છે। રાતે પાણી સરકાર પાસે આ જે કાંઈ છે એનું વળતર આપે એવી વિનંતી। આજે સવારનો કાલે 2 દિવસ થયા કેરી તો લગભગ બધી ફેલ થઈ જાય, એકી કેરી નોડિયા ખાધા જાય, બધા એવું પડી જાય। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદની જ્યારે આગાહી કરી હોય ત્યારે છેલ્લા બે દિવસથી જુનાગઢ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે પણ વાત કરીએ તો સવારથી જ મેઘરાજા ભેસાણ શહેરની ધરતી ઉપર ભેસાણ તાલુકાના વિવિધ ગામોમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે વાત કરીએ તો ખેડૂતોના વિવિધ પાક જે ઉનાળુ પિકમાં ખેડૂતો જે વાવ્યો તેને પણ ખાસી નુકસાની થઈ હતી। અને ખાસ કરીને કે અત્યારે કેરીની સિઝન હોય ત્યારે કેરીના પણ વેપારીઓને રોવાના દિવસો આવ્યા તેવું જોવા મળ્યું હતું। કેમેરામેન ધ્રુવ મેલવાણી સાથે હું મેલવાણી તરુણ, અપતક ન્યૂઝ ભેસાણ।